જય રાષ્ટ્ર માતા. હું ગૌરક્ષક વિશાલ રાજ. અત્યારે હું મેંદેડા શાસન રોડ ઉપર છું અને ત્યાં બળદુ ઉપર મારું ધ્યાન ગયું છે. જે બીમાર છે અત્યારે, ગામ મેંદરડા. આ બળદ ઉપર મારું ધ્યાન ગયું છે એટલે મેં ગાડી ઊભી રાખી અને જોયું મોઢામાંથી ફીણા પડે છે. એટલે અમારા વિનુભાઈ કેશોદવાળા ડૉક્ટર સાહેબ એનો કોન્ટેક કરેલો છે અને વિનુભાઈએ બીજા ડૉક્ટર સાહેબનો કોન્ટેક કરેલો છે અને અત્યારે એ બળદુની સારવાર કરવા આવે છે આગળ. અત્યારે હું અહીંયા જ છું. ખબર એટલે એમને બેઠો કે કાલનો બેઠો કે 2 દી થયા બેઠો, 1 દી થયા બેઠો? એ કાયમ અહીંયા રહે, લાઈને જ બેઠો હોય. ના અહીંયા ફરતો એ કઈ ખાવા જાય, કાઢી મૂકેલો હે ને ટૂંકમાં. હા, તમને નહોતી ખબર? તો હું અહીંથી નીકળ્યો ને આમ ગાડી લઈને એટલે મને અંદાજ આવ્યો કે આને ગમે બીમારી છે. એટલે હું પેસેન્જરને ઉતારી અને પાછો ગાડી વારીને આવ્યો. અમારે એનો ધ્યાન નહીં, કામ હે એનો ધ્યાન નહીં, કામે બી જાય ને અમે કામ. તમે હું મજૂરી કરો કે? હા, મજૂરી કરો. ઠેક. હા જો મોઢામાં ફીણા નીકળી દેખાય. કેટલા દીથી આ બાજુ રખડે છે, કોકે કાઢી મૂકેલો હે. જરૂર પતી ગયું હોય ને માણસોને એટલે આને કાઢી મૂક્યો. હવે શું કામ હોય નહીં કાંઈ. આવા નિરાધાર લાચાર જીવ બિચારા ખાવા પીવાટું રખડતા હોય ને પછી જ આવી રીતના બીમાર પડતા હોય. પેલા હે ને હું આગળ જે નીકળ્યો ને ત્યાં માથુંનું આખું ઊંધું હતું. એટલે મને એમ થયું કે ઊંધું કા, હું એમ વિચારમાં પડી ગયો હતો. મેં ફોન કર્યો, હા સાહેબ આવી ગયા. ડૉક્ટર આવ્યા છે ને આવીને જોયું છે તો વધારે કાંઈ પ્રોબ્લેમ નથી અને ઊભો થઈ ગયો છે બળદ. જય ગૌ માતા.